Environment conservation and hazard management subject and starting of chapter છે તમારું ચેપ્ટર નંબર 4 સોલાર ફ્લેટ પ્લેટ કલેક્ટર. બરાબર, આજનો જે ટોપિક છે સોલાર ફ્લેટ પ્લેટ કલેક્ટર. તો ફ્લેટ પ્લેટ કલેક્ટર છે એ વર્ક કઈ રીતે કરે તો એ જોઈએ. ફ્લેટ પ્લેટ કલેક્ટરનું વર્ક કઈ રીતે થતું હોય છે. આજે ઇમેજ આપેલા છે, 3 ઇમેજ, એ ત્રણ છે સોલાર ફ્લેટ પ્લેટ કલેક્ટરના, પણ એના યુટિલાઇઝેશન અલગ છે. એટલે ફર્સ્ટ ઇમેજ આપેલું છે કે આ ઇમેજ આપેલું છે તો એનું એઝ એ બેઝિક વર્કિંગ આપેલું છે કે વર્કિંગ કઈ રીતે કરે છે. એક છે કે ફ્લેટ પ્લેટ કલેક્ટર છે એને હોરિઝોન્ટલ સરફેસથી કોઈ એક એંગલે ફિક્સ કરવામાં આવે છે, જેના લીધે મેક્સિમમ રેડિયેશન એ કવર કરી શકે. મીન્સ જે સૂર્યના કિરણો આવે છે એને ટિલ્ટ એંગલે, નોર્મલી એને 45ના એંગલે સેટ કરવામાં આવે છે, જેથી મેક્સિમમ રેડિયેશન છે આપણે એને કવર કરી શકીએ. પછી આ જે બેઝ આપેલો છે એની બોડી અથવા તો ઇન્સ્યુલેશન સરફેસ, મીન્સ કે ત્યાં આગળથી હીટ જે છે એ એટમોસ્ફિરિક જોડે ટ્રાન્સફર નહીં કરે. જે પણ હીટ આવે છે એ બધી ફ્લેટ પ્લેટ કલેક્ટરની અંદર જ એબ્ઝોર્બ થઈ જવી જોઈએ. બરાબર. પછી એ એબ્ઝોર્બર કરવા માટે અંદર એક એબ્ઝોર્બર મૂકેલો છે. એ એબ્ઝોર્બરથી મોસ્ટ ઓફ હીટ બધી આપણે એબ્ઝોર્બ કરી અને ટ્રાન્સફર કરવાની, મીન્સ જ્યાં એનો ઉપયોગ કરવાનો છે. એની ઉપર આપેલું હોય છે ગ્લાસ કવર. ગ્લાસ કવર શું કરે કે જે રેડિયેશન આવે છે સનલાઇટનું એને આ પ્લેટની ઇનસાઇડ એન્ટર થવા દે છે. મીન્સ એ કેવું છે, ટ્રાન્સપરન્ટ હશે, મીન્સ આરપાર જોઈ શકાય એવું. એટલે એની અંદર એ રેડિયેશનને ટ્રાન્સફર થવા દે છે. પછી આપેલું છે નેક્સ્ટ હીટ રેડિયેશન. ગ્લાસ છે મેક્સિમમ છે એ હીટને અથવા તો સન રેઝને એબ્ઝોર્બ કરવાની ટ્રાય રાખશે, એને રિફ્લેક્ટ નહીં થવા દે. રિફ્લેક્ટ થશે તો હીટ જતી રહેશે. એ ગ્લાસ પ્લેટ એવી હશે કે રેઝ છે એ રેઝને મેક્સિમમ એબ્ઝોર્બ કરવાનું જ કામ કરશે. હવે એ બંને ટાઈપ્સના રેડિયેશન યુઝ થશે, ડિફ્યુઝ રેડિયેશન એન્ડ ડાયરેક્ટ રેડિયેશન. બંને ટાઈપ્સના રેડિયેશન ઉપર વર્ક કરે. સનલાઇટમાંથી જે રેડિયેશન આવે છે બે ટાઈપ્સના રેડિયેશન હોય છે, ડિફ્યુઝ રેડિયેશન એન્ડ ડાયરેક્ટ રેડિયેશન. તો બંને ટાઈપના રેડિયેશન છે એ સોલાર કલેક્ટર એબ્ઝોર્બ કરે છે. હવે રિફ્લેક્શન છે એ મોસ્ટ ઓફ મિનિમાઇઝ કરેલું હોય છે, મીન્સ મિનિમમમાં મિનિમમ એમાંથી રિફ્લેક્શન થાય. મોસ્ટ રેઝ છે સનલાઇટના ડિફ્યુઝ એન્ડ ડાયરેક્ટ રેડિયેશન એને એબ્ઝોર્બ કરી લે છે. એબ્ઝોર્બ થયા પછી આ જે આપેલી છે આ બધી અંદર ટ્યુબ આપેલી છે. એ ટ્યુબ શું કરશે કે અંદર જે હીટ જનરેટ થશે એ હીટને ટ્રાન્સફર કરી લેવામાં આવે છે. મીન્સ ત્યાંથી હીટને લઈ અને જ્યાં આપણે જરૂરિયાત છે તો જ્યાં યુઝ કરવું છે ત્યાં આગળ આપણે એને ટ્રાન્સફર કરવામાં આવે છે. અહીંયા જે આ ઇમેજ આપેલું છે, આ ઇમેજને જોઈએ તો એનું વર્ક શું છે. અહીંયા આગળ સોલાર લાઇટ આવશે, સોલાર લાઇટના લીધે અંદર હીટ જનરેટ થશે. એ હીટ જનરેટ થઈને આ રેડ લાઇન આવે છે, એ રેડ લાઇન થ્રુ એ હીટને આપણે ટ્રાન્સફર કરી દઈએ છીએ. હવે હીટ ક્યાં જશે કે અહીંયા આગળ આપણે એનો નેચરલ ફ્લો આપેલો છે. નેચરલ ફ્લો મીન્સ હોટ ફ્લુઇડ અથવા તો ગરમ ફ્લુઇડ છે ઉપર હશે અને જે કોલ્ડ ફ્લુઇડ છે નીચે છે. એટલે નેચરલ કન્વેક્શન થ્રુ એ ટ્રાન્સફર થશે. તો એ જે હીટ આવે છે એ હીટને એબ્ઝોર્બ કરીને અહીંયા આગળ એક બોઇલર ચલાવવામાં આવે છે. બોઇલરમાંથી પછી જે તે યુટિલાઇઝેશન ડ્રાઇંગ પ્રોસેસ થતી હોય, ટર્બાઇન ચલાવતા હોય છે, જે પણ યુઝ હોય એ ત્યાંથી થશે. પછી એ ફ્લુઇડની હીટ એબ્ઝોર્બ થઈ જશે એટલે ફ્લુઇડનું ટેમ્પરેચર ડાઉન આવશે. ફરીથી એને અહીંયા પંપ થ્રુ સોલાર કલેક્ટરમાં ફરીથી એન્ટર કરવામાં આવશે અને અહીંયા આગળથી સોલાર કલેક્ટરમાંથી ફરીથી ત્યાં આગળ શું થશે, ગરમ થવાનું સ્ટાર્ટ કરશે. હા, સ્ક્રીન ઓલરેડી ઇન એક્ટિવ આવશે. મે બી ચેક ઇન સેકન્ડ લોગિન ટુ માય પછી ટુ ડિસ્પ્લે સ્ક્રીન. એટલે અહીંયા આગળ છે એ તમને બોઇલરમાં પાણી ગરમ કરી આપશે. મોસ્ટલી આપણે ઘણા લોકોની અગાસી પર જોઈએ છીએ કે ત્યાં આગળ તમને ગરમ પાણીના આવી રીતે સોર્સ જોવા મળશે. એ સોલાર કલેક્ટર જ હોય છે. ડે ટાઈમમાં પાણી છે ગરમ કરશે અને ડ્યુરિંગ નાઇટ ટાઈમ સુધી એનું સ્ટોરેજ રહેશે. બરાબર. અહીંયા જે આપેલું છે આપણા ઇમેજ આપેલું છે એ સોલાર ફ્લેટ પ્લેટ કલેક્ટર છે. આજે આપેલું છે એ ફ્લેટ પ્લેટ કલેક્ટર છે.
એ ફ્લેટ પ્લેટ કલેક્ટર થ્રુ હીટ અપ થશે અને એ હીટને આપણે આ જે આપેલી છે સ્ટોરેજ ટેન્કમાં રિસીવ કરીએ છીએ અને રિસીવ કર્યા પછી એનું યુટિલાઇઝેશન થશે. હવે એનું બેઝ વર્કિંગ પછી આનું ડ્રોઈંગ. હવે એનું બેઝ વર્કિંગ, કોઈ પણ સોલાર કલેક્ટર છે તે મોસ્ટલી હીટ ગેઇન કરવા માટે યુઝ થતું હોય છે, અથવા તો આપણે હીટને યુટિલાઇઝેશન કરવા માટે સોલાર કલેક્ટરનો યુઝ કરવામાં આવે છે. જો એમાં મોસ્ટલી આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, જે પણ સન રેઝ આવે છે એ સન રેઝના ઉપયોગથી આપણે સોલાર કલેક્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. એમાં કોઈ પણ ફ્લુઇડ છે પ્રવાહીને ગરમ કરવા માટે અથવા તો પાણીને ગરમ કરવા માટે ઉપયોગ થતું હોય છે. હવે જ્યારે એમાં વર્કિંગ ફ્લુઇડ છે, ઇન્ટરનલ વર્કિંગ ફ્લુઇડ સોલાર કલેક્ટરની અંદર, એ જે વર્કિંગ ફ્લુઇડ છે એનું મિશ્રણ હોય છે પાણી અને ગ્લાયકોલ. પાણી અને ગ્લાયકોલનું મિશ્રણ હોય છે, બરાબર. અને એક એવું મિશ્રણ હોય છે કે જેની હીટ, લેટેન્ટ હીટ અને ફ્રીઝિંગ હીટ અને સેન્સિબલ હીટ, એ હીટ છે એ અપ હશે. મીન્સ એ ઝડપથી હીટ ગેઇન પણ કરી શકે અને ઝડપથી હીટને રિલીઝ પણ કરી શકે. બરાબર. અને એનું બોઇલિંગ ટેમ્પરેચર અને ફ્રીઝિંગ ટેમ્પરેચર ચેન્જ કરેલું છે. એટલે એ જે વર્કિંગ ફ્લુઇડ હોય છે પાણી અને ગ્લાયકોલ, ગ્લાયકોલના મિશ્રણથી એને યુઝ કરવામાં આવે છે. શિયાળામાં એ પાણી એટલું ઠંડુ નથી થઈ જતું જેટલું આપણે નોર્મલ વોટર ઠંડુ થઈ જશે, અને જ્યારે ઉનાળો હોય છે ત્યારે એટલું હીટઅપ ગરમ પણ નથી થઈ જતું જેટલું નોર્મલ વોટર આપણે એને હાઈ ટેમ્પરેચરે ગરમ કરે છે. મીન્સ એક ટેમ્પરેચર બેલેન્સ રાખે છે અને એની હીટ એક્સચેન્જ કરીને આપણે હીટ છે એ આપણે રેગ્યુલર વોટરમાં યુઝ કરે છે. અને એ વોટર છે આપણે નોર્મલી પાણી ગરમ કરેલું હોય છે એ નાહવામાં યુઝ કરતા હોય છે, અથવા ઘણી વખત બીજું ઘણું બધું વર્ક કરતા છે એમાં ઉપયોગ કરવામાં આવે છે. સોલાર કલેક્ટરનો મૂળ ઉપયોગ કહીએ તો એનો થર્મલ હીટિંગનો છે. સૌર થર્મલ હીટિંગ એનો મૂળ સિદ્ધાંત છે. મીન્સ એનું વર્ક છે એઝ એ હીટ ટ્રાન્સફર કરવામાં આવે છે. સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને તેની ગરમીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જે સનલાઇટ આવે છે એ સનલાઇટને આપણે ટ્રાન્સફર કેમાં કરીએ છીએ, હીટ અથવા તો ગરમીમાં ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. પછી એ ઘરના અથવા વ્યવસાયિક વ્યવસ્થા, ગરમ પાણી, અવકાશ, હીટિંગ રૂમ આમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. એટલે ઘરમાં જે પણ યુઝિસ છે આપણા, તે ગરમ પાણીને આપણે ત્યાં આગળ ટ્રાન્સફર કરીએ છીએ. બરાબર. હવે એ એક વખત ગરમ પાણી યુઝ થઈ જશે પછી નવું પાણી આવશે એ ઠંડુ પાણી હશે, તો એ ઠંડા પાણીને ફરીથી ગરમ કરવાનું હોય છે. તો એ શું કરશે, એ કલેક્ટરમાં એને ફરતું રાખવામાં આવે છે. એટલે રેગ્યુલર જે આપણી વોટર ટેન્ક હોય, વોટર ટેન્કમાંથી સોલાર કલેક્ટરમાં જશે અને સોલાર કલેક્ટરમાંથી એ ફરીથી સ્ટોરેજ ટેન્કમાં આવશે. આ જે કહીએ તો આ જે આપેલી છે એ સ્ટોરેજ ટેન્ક છે, બરાબર. અને અહીંયા સોલાર છે એ હીટઅપ થશે, ગરમીથી હીટઅપ થશે. એટલે અહીંયા એક સર્ક્યુલેશન કન્ટિન્યુ રહેશે અને એ સર્ક્યુલેશનથી આપણે સ્ટોરેજ ટેન્ક આપેલી છે એ સ્ટોરેજ ટેન્કમાં ગરમ પાણી કન્ટિન્યુ મળતું રહેશે. બરાબર. એટલે જે વર્કિંગ ફ્લુઇડ છે વોટર એન્ડ ગ્લાયકોલ મિક્સચર, એ અંદર ફરતું જ રહેશે અને એમાંથી આપણે હીટ લેવાની હોય છે, જેને લીધે આપણે ગરમ પાણી મળતું રહે. બરાબર. આ વસ્તુ એક કીધેલી, સૌર સંગ્રહ દ્વારા સૌર વિકિરણોને ગરમીમાં પરાવર્તિત કરવામાં આવે છે અને એના માધ્યમથી પાણીને આપણે ગરમ કરીએ છીએ. હવે એક ગરમ પાણીનો બે સાઈડથી યુઝ કરી શકાય, ગરમી પણ કરી શકાય અને ઠંડક પણ કરી શકાય છે. મીન્સ એનું એઝ એ યુટિલાઇઝેશન છે, એઝ એ કુલિંગનું પણ છે અને હીટિંગનું પણ છે. કુલિંગ છે એઝ એ એમાં એક્સટર્નલી મીડિયમ મૂકવામાં આવે છે જેનાથી કુલિંગ પણ મળે, પણ એ કુલિંગ કેવું હોય છે, માઇનર કુલિંગ હોય છે, એવું હેવી કુલિંગ નથી હોતું. એટલે સોલાર કલેક્ટરથી હીટ પણ મળી શકે અને કુલિંગ પણ મળી શકે. બરાબર. હવે ટાઈપ્સ ઓફ સોલાર થર્મલ કલેક્ટર, કેટલા ટાઈપ્સના સોલાર કલેક્ટર અવેલેબલ છે. એના મેઇન 2 ટાઈપ છે, નોન કોન્સન્ટ્રેટિંગ કલેક્ટર એન્ડ કોન્સન્ટ્રેટિંગ કલેક્ટર. મેઇન 2 ટાઈપ, નોન કોન્સન્ટ્રેટિવ કલેક્ટર એન્ડ કોન્સન્ટ્રેટિવ કલેક્ટર. બરાબર. પહેલાં આ યાદ રાખવાનું, સોલાર થર્મલ કલેક્ટર એના મેઇન 2 ટાઈપ્સ. સોલાર થર્મલ કલેક્ટરના ફર્સ્ટ નોન કોન્સન્ટ્રેટિવ કલેક્ટર એન્ડ કોન્સન્ટ્રેટિવ કલેક્ટર 2. નોન કોન્સન્ટ્રેટિવમાં 2 આપેલા છે, ફ્લેટ પ્લેટ કલેક્ટર અને ઇવેક્યુટેડ ટ્યુબ કલેક્ટર. ફ્લેટ પ્લેટ કલેક્ટર જે આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ એ મીન્સ એની જે સરફેસ હોય છે એ ફ્લેટ હોય છે,
આ જે ફ્લેટ પ્લેટ કલેક્ટર આપણે જોઈએ એની સરફેસ ફ્લેટ હોય છે. અને ઇવેક્યુટેડ ટ્યુબ કલેક્ટર છે એમાં એક ટ્યુબ આપેલી હોય છે અને ટ્યુબની અંદર રેડિયેશન કલેક્ટ કરવામાં આવે છે અને એ રેડિયેશન થ્રુમાં આપણે હીટ ગેઇન કરીએ છીએ. નોર્મલી કલેક્શન ટેમ્પરેચર જોઈએ તો ફ્લેટ પ્લેટ કલેક્ટર મેક્સિમમ 50 to 90 ડિગ્રી ટેમ્પરેચર આપી શકે. તો મેક્સિમમ ટેમ્પરેચર એનું 50 to 90 ડિગ્રી ઓન સેન્ટીગ્રેડ. અને ઇવેક્યુટેડ ટ્યુબ કલેક્ટર હોય છે તો એનું ટેમ્પરેચર 50 to 120 ઓન સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે ગેઇન કરી શકે છે. પછી કોન્સન્ટ્રેટિંગ કલેક્ટર મીન્સ કોઈ પણ સનલાઇટ આવે છે આપણે એને એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરીએ છીએ. હવે એ રીતની જે હીટ આપણે ગેઇન કરીએ છીએ તો એને કોન્સન્ટ્રેટિંગ કહેવાય. કોન્સન્ટ્રેટિંગ મીન્સ બધા રેઝ છે એ એક બાઉલ પર આવશે અને બાઉલમાંથી એ બધા રેઝને આપણે એક પોઈન્ટ ઉપર કલેક્ટ કરીએ તો એને કોન્સન્ટ્રેટિંગ કહેવાય. અહીંયા જે ઇમેજ આપેલું છે એ રીતની જ આપેલું છે પેરાબોલા ટાઈપ. પેરાબોલા ટાઈપ મીન્સ એમાં બધા રેઝ કલેક્ટ થશે મીન્સ ડાયરેક્ટ રેડિયેશન એન્ડ બીમ રેડિયેશન અથવા તો ડિફ્યુઝ રેડિયેશન અને એને એક પોઈન્ટ ઉપર કલેક્ટ કરી લેવામાં આવશે અને એ પોઈન્ટ ઉપરથી આપણે હીટને ગેઇન કરીએ તો એ હિટને ટ્રાન્સફર કરે તો એમાં છે ટેમ્પરેચર છે એ મેક્સિમમ મળે. તો એમાં જોઈએ તો ફર્સ્ટ આપેલું છે લાઇન ફોકસ, પછી લિનિયર રિફ્લેક્ટર એન્ડ પેરાબોલા કલેક્ટર. પણ અહીં જે આપેલું છે પેરાબોલા કલેક્ટર છે અને એનું મેક્સિમમ ટેમ્પરેચર હોય છે 50 ઓન સેન્ટીગ્રેડ ટુ 400 ઓન સેન્ટીગ્રેડ. કારણ કે એમાં આપણે જે સનરેઝ છે એને એક જગ્યા પર ફોકસ કરીએ છીએ. ફોકસ કરશું એટલે એમાં ટેમ્પરેચર આપણે મેક્સિમમ મળતું જશે. પછી કોન્સન્ટ્રેટિંગમાં સેકન્ડરી સાઇડ જોઈએ તો પોઈન્ટ ફોકસ, પેરાબોલિક ડીશ એન્ડ ટાવર પાવર. તો એમાં પાસે 3 ટાઈપ્સ આપેલા છે. તો એ 3 ટાઈપ્સમાં ફર્સ્ટ આપેલું છે પોઈન્ટ ફોકસ, પેરાબોલિક ડીશ રિફ્લેક્ટર એન્ડ પાવર ટાવર. અહીં જે આપેલું છે એનું મેક્સિમમ ટેમ્પરેચર જતું હોય છે 150 ઓન સેન્ટીગ્રેડ ટુ 2000 ઓન સેન્ટીગ્રેડ. 2000 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર એ ગેઇન કરી શકે છે. પણ એ બધા કેવું હોય છે કે હેવી સ્ટ્રક્ચરવાળા હોય છે અને મેક્સિમમ સનલાઇટને એક પોઈન્ટ ઉપર ફોકસ કરવામાં આવે છે. નોર્મલી જ્યારે આપણે ઓલા બિલ્લોરી કાચ હોય છે જોઈએ છે કે જેને આપણે જે કોઈ પણ ઝીણી વસ્તુ છે જોવા માટે આપણે જે ગ્લાસ યુઝ કરીએ છીએ જ્યારે એને તડકામાં લઈ જઈએ અને એ તડકાને પછી આપણે એક પોઈન્ટ ઉપર ફોકસ કરીએ તો એનું ટેમ્પરેચર અપ જતું હોય છે. તો એ ટાઈપ્સના બધા કલેક્ટર હોય છે એ બધાને કોન્સન્ટ્રેટિવ કલેક્ટર કહેવામાં આવે છે જેમાં મેક્સિમમ હીટને આપણે પોઈન્ટ પર કલેક્ટ કરી અને ટેમ્પરેચર ગેઇન કરી શકીએ છીએ. હવે વર્કિંગ પ્રિન્સિપલ ફરીથી જોઈએ. ફ્લેટ પ્લેટ કલેક્ટર એ જે ડ્રોઈંગ પહેલાં જોઈએ, ડ્રોઈંગ આપેલું છે અહીંયા જે આપે છે એ સનલાઇટ ક્યાં આવશે ફ્લેટ પ્લેટ કલેક્ટર ઉપર. અહીંયા જે ટ્યુબ આપેલી છે રાઉન્ડ સર્કલ બધી ટ્યુબ જેમાંથી લિક્વિડ ટ્રાન્સફર થશે. અહીંયા જે આપેલી છે સ્ટોરેજ ટેન્ક. સ્ટોરેજ ટેન્કની અંદર વોટર પ્લસ ગ્લાયકોલનું મિક્સચર અથવા તો નોર્મલી વોટર પણ યુઝ થતું હોય છે. ફર્સ્ટ શું થશે કે એ કોલ્ડ વોટર છે આવી રીતે એ લાઇનમાં એન્ટર થશે અને એન્ટર થઈને આવશે સોલાર કલેક્ટરમાં. હવે સોલાર કલેક્ટરમાં આવશે એટલે અહીં જે આવે છે એ સનલાઇટ, આ બધી આવે છે સનલાઇટ. અને સનલાઇટથી શું થશે કે ફ્લેટ પ્લેટ કલેક્ટર આપેલું છે એનું ટેમ્પરેચર અપ જતું જશે. અપ જશે એટલે અહીં જે વોટર એન્ટર થશે એક ટ્યુબની અંદર તો એનું ટેમ્પરેચર પણ ધીમે ધીમે ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ થશે. હવે જ્યારે એ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એટલે એ હોટ વોટર ફરીથી ક્યાં જતું રહેશે, ફરીથી સ્ટોરેજ ટેન્કમાં. અહીંથી એ વોટર છે એ સ્ટોરેજ ટેન્કમાં જતું રહેશે અને એ સ્ટોરેજ ટેન્કમાં ત્યાં આગળ સ્ટોર થશે. હવે આ જે હોટ વોટર છે એને આપણે યુટિલાઇઝેશન થ્રુ બહાર લઈ લઈએ છીએ અને ટેન્કમાં ફરીથી ન્યૂ રો વોટરને આપણે એડ કરી દઈએ અથવા તો એ જ વોટરનું યુટિલાઇઝેશન ગયા પછી એ જ રો વોટરને આપણે એન્ટર કરી દઈએ છીએ પાછું. એટલે આ સર્ક્યુલેશન છે કન્ટિન્યુ ચાલુ રહેશે જ્યાં સુધી ડે ટાઈમ છે ત્યાં સુધી. પણ આ જે સ્ટોરેજ ટેન્ક આપેલી છે એ ઇન્સ્યુલેટેડ સ્ટોરેજ ટેન્ક હોય છે મીન્સ એમાંથી પછી હીટ ટ્રાન્સફર એટમોસ્ફિયરમાં નથી થતું. આપણે જે ઘણા લોકોની અગાસી પર જોઈએ છે ડેલ્ટા અથવા તો કોઈ પણ બીજી કંપનીના સોલાર હીટર તો એમાં બાજુમાં એક સ્ટોરેજ ટેન્ક આપેલું છે એ આ સ્ટોરેજ ટેન્ક ત્યાં આગળ હોટ વોટરને કલેક્ટ કરી લેવામાં આવે છે. ફ્લેટ પ્લેટ કલેક્ટર એ એઝ એક હીટ એક્સચેન્જર છે મીન્સ હીટની આપ લે કરી શકે છે.
બરાબર. અને ગ્રીન હાઉસ ઇફેક્ટનો ઉપયોગ કરી એમાં સનલાઇટ છે એને આપણે ગરમીમાં અથવા તો હીટમાં ટ્રાન્સફર કરે છે. મેઇન ફંક્શન અથવા તો પ્રિન્સિપલ પ્લેટ કલેક્ટર એ વન ટાઈપ ઓફ ધી હીટ એક્સચેન્જર છે અને સનલાઇટનો ઉપયોગ કરી અને સનલાઇટને આપણે હીટમાં ટ્રાન્સફર કરે છે, મીન્સ એમાંથી ગરમીમાં અથવા તો ગરમી ઉર્જામાં ફેરવે છે. તો એમાં ફ્લેટ કલેક્ટરમાં અહીંયા અંદર એક ટ્યુબ આપેલી હોય છે અને ટ્યુબ થ્રુ આપણે એને ટ્રાન્સફર કરીએ છીએ. અને સ્ટોરેજ ટેન્કની અંદરનું જે ફ્લુઇડ હોય છે એને HTF કહેવામાં આવે છે, હીટ ટ્રાન્સફર ફ્લુઇડ, HTF, જેનું મિશ્રણ કહીએ તો પાણી પ્લસ ગ્લાયકોલ. બરાબર, પાણી અને ગ્લાયકોલનું મિશ્રણ હોય છે. અને સૂર્યપ્રકાશના જેટલા પણ કિરણો આવે છે એ સૂર્યપ્રકાશના બધા કિરણોને એબ્ઝોર્બ કરે છે અને એબ્ઝોર્બ કરીને એમાંથી ગરમી પ્રોડ્યુસ કરે અને ગરમી પ્રોડ્યુસ થશે અને પછી એ ફ્લુઇડને આપણે સ્ટોરેજ ટેન્કની અંદર એન્ટર કરી દેવામાં છે અને ત્યાંથી પછી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે એના નીચેના કમ્પોનન્ટ જોઈએ તો એબ્ઝોર્બર પ્લેટ, મીન્સ આ જે બ્લેક સરફેસ આપેલી છે એ એબ્ઝોર્બર પ્લેટ છે. ત્યાંથી બધા સનરેઝ એબ્ઝોર્બ થતા હોય છે. ટ્યુબ્સ મીન્સ અહીંયા જે સર્ક્યુલર દેખાય છે બધી ટ્યુબ, જ્યાંથી આપણે HTF હીટ ટ્રાન્સફર ફ્લુઇડ અથવા તો પાણી પ્લસ ગ્લાયકોલના મિશ્રણને આપણે એમાંથી પાસ કરીએ છીએ ગરમી મેળવવા માટે. પછી પારદર્શક કવર, તો આ જે ઉપર આપેલું છે એને કહેવાય પારદર્શક કવર, જેનાથી સનલાઇટ છે એ ફ્લેટ કલેક્ટરમાં એન્ટર થાય. નેક્સ્ટ આપેલું છે ઇન્સ્યુલેશન, જે બ્લુ સરફેસ આપેલી છે એ કહેવાય એની ઇન્સ્યુલેશન, મીન્સ કે આગળથી હીટ છે એટમોસ્ફિયરમાં ટ્રાન્સફર ના થાય. કેસિંગ અથવા બોક્સ, આનું જે આખું હાઉસિંગ આપેલું છે એને બોક્સ કહેવાય, તો એનું કેસિંગ કહેવાય, જેમાં આખી સોલાર પ્લેટ કલેક્ટરની એસેમ્બલી અંદર રહેશે. બરાબર. રેડિયેશન સોર્સની પ્લેટ મીન્સ જે બ્લેક સરફેસ પ્લેટ હતી આમાં, બરાબર, એ આ બ્લેક સરફેસ પ્લેટ આપેલી છે એ રેડિયેશન એબ્ઝોર્બ કરતી પ્લેટ. હવે એમાં શું થશે કે જેટલા પણ રેડિયેશન આવે છે એ બધા રેડિયેશન એની સપાટી પર આવશે અને સપાટી પરથી એ રેડિયેશનને એબ્ઝોર્બ કરે છે. ડાયરેક્ટ રેડિયેશન એન્ડ ડિફ્યુઝ રેડિયેશન, અથવા તો એને આપણે બીમ રેડિયેશન પણ કહી શકીએ. પછી આપેલું છે નળીઓ મીન્સ જેમાંથી આપણે ફ્લુઇડ છે એ ફ્લુઇડને ટ્રાન્સફર કરવાનું છે, જે ફ્લુઇડ આપણે HTF પણ કહી શકીએ અથવા તો વોટર પ્લસ ગ્લાયકોલ. પછીનું આપેલું છે પારદર્શક કવર. પારદર્શક કવર મીન્સ એક ટાઈપનું રેડિયેશનને અંદર જવા દે છે. અહીંયા જે આપેલું છે પારદર્શક કવર, આ જે આપેલી છે સરફેસ એને કહેવાય પારદર્શક કવર. તો રેડિયેશન છે એને અંદર આવવા દે છે. ઇન્સ્યુલેશન, તો ઇન્સ્યુલેશન એક એવી વસ્તુ છે કે જે મેક્સિમમ હીટ છે એને એટમોસ્ફિયર કોન્ટેક્ટમાંથી રિમૂવ કરશે, મીન્સ ત્યાં આગળથી હીટની ટ્રાન્સફર એટમોસ્ફિયરમાં નહીં થવા દે. મેક્સિમમ હીટ છે એ અંદર ને અંદર જ રહેશે. બરાબર. પછી કેસિંગ બોક્સ, તો મીન્સ આ સોલાર પ્લેટ કલેક્ટરને જેમાં આપણે ઇન્સ્ટોલ કરેલું છે એ કેસિંગ બોક્સ. એડવાન્ટેજીસ જોઈએ તો એડવાન્ટેજીસ ફ્લેટ કલેક્ટરના કે એ બંને કિરણોને એબ્ઝોર્બ કરે છે, બીમ રેડિયેશન એન્ડ ડિફ્યુઝ રેડિયેશન. બરાબર. ડાયરેક્ટ રેડિયેશન એન્ડ ઇનડાયરેક્ટ રેડિયેશન, બંને રેડિયેશનને એ એબ્ઝોર્બ કરી શકે છે. પ્લસ એની ડિઝાઇન છે એ સરળ છે અથવા તો ઇઝી ડિઝાઇન છે, એટલું બહુ હાર્ડ સ્ટ્રક્ચર નથી. પ્લસ એને ઇન્સ્ટોલ કરવું અથવા તો કોઈ પણ જગ્યાએ મૂકવું છે અથવા તો એને આખું મેન્યુફેક્ચર કરીને નવું જ ઇન્સ્ટોલ કરવાનું, તો એ બધી એનું બાંધકામ એ ઇઝી છે, એટલું બધું હાર્ડ નથી. પ્લસ એમાં કોઈ બળતણ નથી, મીન્સ બળતણની કિંમત નથી. એમાં કોઈ આપણે એડિશનલી લાકડા, કોલસો કે એની પેટ્રોલ, ડીઝલ કે કેરોસીન એવું કોઈ બળતણ યુઝ કરતા નથી. એમાંથી કોઈ પણ જાતનું પોલ્યુશન પ્રોડ્યુસ થતું નથી, એટલે એટમોસ્ફિયરને ક્યાંય નુકસાન કરતા નથી સોલાર પ્લેટ કલેક્ટર. હવે એના ડિસએડવાન્ટેજીસ જાય તો ડિસએડવાન્ટેજીસ સાઇડમાં સિસ્ટમ કોસ્ટ છે એ વધારે હોય છે, મીન્સ પ્રી ઇન્સ્ટોલ કોસ્ટ કે એક વખત એને ઇન્સ્ટોલ કરવાનો જે કોસ્ટ છે એ વધારે હોય છે. મોસ્ટલી બધા સોલાર ઇક્વિપમેન્ટનો પ્રી ઇન્સ્ટોલ કોસ્ટ હેવી હોય છે, કારણ કે એની રિસર્ચ બેઝ ઉપર છે. જેમ જેમ રિસર્ચ બેઝમાં આગળ આવતો હોય તેમ એનો ઇનિશિયલ કોસ્ટ છે એ ડાઉન જતો રહેશે. પણ એક વખતના ઇન્સ્ટોલ કોસ્ટ પછી તમને ફ્રી ઓફ કોસ્ટ ઘણી બધી એનર્જીનું ટ્રાન્સફર કરી આપે છે. તેઓ વિશાળ અને પરિવહન માટે મુશ્કેલ છે. એની સાઇઝ હેવી હોય છે, મીન્સ એને એક જગ્યા પરથી બીજી જગ્યાએ ઇઝીલી ટ્રાન્સપોર્ટ નથી કરી શકાતી, એટલે થોડું મુશ્કેલ છે.
મેક્સિમમ એની કાર્યક્ષમતા તો ઇફિશિયન્સી લેવલ કહીએ એ 60% જ હોય છે. 60% સુધી તમને હીટ એબ્ઝોર્બ કરી આપે છે. બાકીનું એ રેડિયેશન છે એ સ્કેટર રેડિયેશનમાં ટ્રાન્સફર થઈ જતું મીન્સ એ રેડિયેશન છે એમાંથી રિફ્લેક્ટ થઈ જતું હોય છે. એટલે 60% જેટલી જ એમાં ઇફિશિયન્સી હોય છે. પછી રિક્વાયર મેક્સ ટેમ્પરેચર, ઉચ્ચ તાપમાનની જરૂર પડે છે. મીન્સ એમાં ટેમ્પરેચર વધારે હોય, એટમોસ્ફિયરિક ટેમ્પરેચર અથવા સનલાઇટ ટેમ્પરેચર, તો જ એ સોલાર કલેક્ટર વર્ક કરે છે. લોઅર ટેમ્પરેચરમાં એટલી હીટ ગેઇન નથી કરી શકતું. પછી વીજળીના ઉત્પાદન માટે ઉપયોગમાં લઈ શકાતું નથી. બરાબર, સોલાર કલેક્ટર છે તો સોલાર કલેક્ટરમાં જે વોટર ગરમ થશે તો એના થ્રુ સ્ટીમ અને સ્ટીમ થ્રુ ઇલેક્ટ્રિસિટી, તો એ રીતનું એમાંથી કોઈ પણ જાતની વીજળી પ્રોડ્યુસ કરી શકાતી નથી. એ જસ્ટ એઝ એ હીટને જ ગેઇન કરી શકે છે અને એ હીટને આપણે યુઝ કરી શકીએ. એપ્લિકેશન જોઈએ તો એપ્લિકેશનમાં ફર્સ્ટ આપેલું છે પાણી ગરમ કરવું, જે મોસ્ટલી આપણે ઘણી જગ્યાએ જોઈએ છે અગાસી પર, તો પાણી ગરમ કરવા માટે મેક્સિમમ યુઝ થાય છે. જ્યાં ગરમી અને ઠંડક વધારે રહેતી હોય છે ત્યાં પણ એનો યુઝ કરી શકાય છે. એમાંથી ગરમી પણ લઈ શકાય છે અને ઠંડી પણ લઈ શકાય. ઠંડી લેવા માટે હીટને વચ્ચે ઓક્ઝિલરી સિસ્ટમ થ્રુ કુલિંગ પણ મેળવી શકાય છે. પણ એ કુલિંગ કેવું હોય છે કે લો કુલિંગ હોય છે, એટલું હેવી કુલિંગ નથી હોતું. બરાબર. પછી અમુક જગ્યાએનો યુઝ થાય છે વીજ ઉત્પાદન માટે. પણ કેવી જગ્યાએ વીજ ઉત્પાદન કરશે કે જ્યાં નીચા તાપમાનવાળા કન્ટ્રી છે ત્યાં આગળ જ, ઊંચા તાપમાનવાળા કન્ટ્રીમાં એ વીજ ઉત્પાદન નથી કરવું, એમાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ નથી કરી શકાય. અને એ પણ ઇલેક્ટ્રિસિટી કેવી છે કે માઇનોર બેઝિસની, મીન્સ અમુક લાઇટ્સ જ ઓન કરી શકાય એટલી જ વીજળી ઉત્પાદન કરી શકે, વધારે ઉત્પાદન નથી કરી શકતું. પછી સોલાર કલેક્ટરનો ઉપયોગ કોલ્ડ સ્ટોરેજમાં પણ કરવામાં આવે છે. પાણીનું પમ્પિંગ કરવાનું હોય છે તો ત્યાં પણ એનો યુઝ કરી શકાય છે. ડિસ્ટિલિંગ વોટર પ્રોડ્યુસ કરવાનું હોય છે તો ત્યાં પણ સોલાર કલેક્ટરનો ઉપયોગ કરી શકાય છે. અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એને આપણે સુકવણી કરવાની હોય તો ત્યાં પણ સોલાર ફ્લેટ પ્લેટ કલેક્ટરનો ઉપયોગ કરી શકાય છે. સુકવણી મીન્સ જે પણ ભેજ હોય છે એ ભેજ એ એગ્રીકલ્ચર પ્રોડક્ટમાંથી રિમૂવ કરવા માટે યુઝ થતું હોય છે. હવે અહીંયા જે આપેલા છે વેરિયસ ડિઝાઇન ઓફ ફ્લેટ પ્લેટ કલેક્ટર, કે ટાઈપ્સની ડિઝાઇન અવેલેબલ હોય છે. આ જોઈએ તો હા ડ્રો કરવાની છે. હવે લાસ્ટમાં કરવાનું. હવે આ જે આપેલા છે વેરિયસ ડિઝાઇન ઓફ સોલાર ફ્લેટ પ્લેટ કલેક્ટર, તો આ જે આપેલું છે એનું બેઝ અથવા તો બોક્સ, બરાબર. પછી આ જે સરફેસ આપેલી છે એ સરફેસ કહેવાય એની એબ્ઝોર્બર સરફેસ. પછી અહીંયા જે આપેલી હોય છે સર્ક્યુલર ફેસમાં એ બધી એની ટ્યુબ્સ, અને આ જે ઉપર આપેલું હોય છે એનું ગ્લાસ કવર. આ બધા એના કમ્પોનન્ટ પાર્ટ છે. હવે ફર્સ્ટ આપેલું છે ટ્યુબ બોન્ડ ઓન અપર સરફેસ. ટ્યુબ છે સરફેસની ઉપરની સાઈડ મૂકેલી હોય છે. પછી નેક્સ્ટ આપેલું છે ટ્યુબ ફિટેડ ઇન એ ગ્રુવ એન્ડ એબ્ઝોર્બર પ્લેટ. એબ્ઝોર્બર પ્લેટની જોડે ટ્યુબને મૂકી દેવામાં આવે છે, બરાબર. અહીંયા પણ એ જ વસ્તુ આપેલી છે ટ્યુબ ઇન એબ્ઝોર્બર પ્લેટ. એબ્ઝોર્બર પ્લેટની જોડે ટ્યુબને ફિટ કરવામાં આવે છે અને અહીંયા એબ્ઝોર્બર પ્લેટની ઉપર ટ્યુબને ફિટ કરવામાં આવે છે. તો ટાઈપ્સ ઓફ એબ્ઝોર્બર. પછીના જે છે તો રોલ બેન્ડ. અહીંયા જે આપેલા છે એ ટ્યુબને એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે અને એનું જે સ્ટ્રક્ચર આપેલું છે એ 6 એંગલ આપેલું છે, મીન્સ મેક્સિમમ હીટને ટ્રાન્સફર કરી શકે. પછી અહીંયા જે આપેલું છે એ નેક્સ્ટ એબ્ઝોર્બર ટાઈપ્સ કહે તો રેક્ટેંગલ ટાઈપ્સ આપેલું છે. અને અહીંયા જે આપેલું છે લાસ્ટમાં એ કેવું આપેલું છે એઝ એક સીટ જ બનાવેલી છે કે સીટના મિડ વેમાંથી પાસ કરવામાં આવે છે વર્કિંગ ફ્લુઇડને. વર્કિંગ ફ્લુઇડ મીન્સ વોટર પ્લસ ગ્લાયકોલ, તો એમાંથી પાસમાં. તો આ બધા થઈ ગયા ટાઈપ્સ ઓફ એબ્ઝોર્બર. કયા લાગેલા ટાઈપ્સના એબ્ઝોર્બર અવેલેબલ છે, જે આ ટાઈપ્સ આપણે સોલાર ફ્લેટ પ્લેટ કલેક્ટરની અંદર યુઝ કરીએ છીએ. તો આટલા ટાઈપ્સના કલેક્ટર આવે છે, બરાબર. ઓકે, થેન્ક યુ.